શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રી સદગુરુ મહારાજ કી. શ્રી સુંદર સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામજી. મારફત સાગર પકડ નંબર 16, ચોપાઈ નંબર 12 આપણે આવ્યા છે. ચોપાઈ નંબર 12. सुनत जमात जात हक की, ए मुख से कहे हम सोए, कया गुना बड़ा इन कौल का, तो रहा जलना या को होए, तो कया जलना या को होय. सुनत जमात जात हक की, એ મુખ સે કહે હમ સોઈ. કહેવાનો મતલબ શું છે કે જે સુનત જમાત જે છે, નાજી ફિરકો છે, એ નાજી ફિરકાનો દાવો બધા કરી રહ્યા છે. એટલે કે છે એ મુખ સે કહે હમ સોઈ. હમ સોઈ એટલે આપણે બધા જ કે અમે મોમીન છે, અમે બ્રહ્મ સૃષ્ટિ છે, બધા દાવો કરી રહ્યા છે સુનત જમાતનો. પણ સુનત જમાતની પહેચાન, સુનત જમાતની રહેણી કેવી છે આનો વિચાર કર્યો આપણે. આપણે દાવો તો કર્યો કે ભાઈ આપણે મોમીન છે, પણ આનો વિચાર નથી કર્યો કે મોમીનની રહેણી કેવી હોવી જોઈએ. મોમીન કોને કહેવાય? કયા ગુના બડા ઇન કૌલ કા, કયા ગુના બડા ઇન કૌલ કા. અને આ જ મોટામાં મોટો ગુનો છે એમ કે છે. કયા ગુના બડા ઇન કૌલ કા, કે આ મોટામાં મોટો ગુનો છે એમ કે છે. અને એના કારણથી બનશે શું? તો કયા જલના યાકો હોય. અને એને કારણે એને પસ્તાવો થશે. જલના મીન્સ કે એને પસ્તાવો થશે. એટલે મોમીનનો દાવો કરતા પહેલા, બ્રહ્મ સૃષ્ટિનો દાવો કરતા પહેલા સુંદર સાહેબ વિચાર કરજો. બધા દાવો કરી રહ્યા છે કે અમે બ્રહ્મ સૃષ્ટિ છે, અમે બ્રહ્મ સૃષ્ટિ છે, અમે મોમીન છે. કહેવાનો મતલબ એક જ છે આની અંદર કે પહેલે આપ પહેચાનો રે સાધો ભાઈ, પહેલે આપ પહેચાનો. કે પહેલી આપણી પહેચાન કરો કે શું ખરેખર આપણે મોમીન છે. હવે તો આપણને બધી શુદ્ધ પડી ગઈ વાણી દ્વારા, તો આપણે ક્યાં ફિટ થઈએ છીએ? ઈશ્વરી સૃષ્ટિની અંદર, બ્રહ્મ સૃષ્ટિની અંદર કે આમ ખલકની અંદર આપણી રહેણી કેવી છે, આપણી વિચારસરણી કેવી છે? અને જો બ્રહ્મ સૃષ્ટિનો દાવો કર્યો હોય, આપણે બ્રહ્મ સૃષ્ટિનો દાવો કર્યો હોય, તો એ રહેણી પ્રમાણે આવવા પ્રયત્ન કરો. બ્રહ્મ સૃષ્ટિની જે રહેણી બતાવી છે એ રહેણી પ્રમાણે આવવા પ્રયત્ન કરો. અને એ પ્રયત્નની અંદર જો નિષ્પત્તિ હઈશું તો ધણીના ચરણોની અંદર જાગૃત થઈશું. નિષ્પત્તિ હઈશું તો ધણીના ચરણોની અંદર જાગૃત થઈશું. જો નિષ્પત્તિ નહીં હઈએ, જો ઈશ્વરી સૃષ્ટિ તો અક્ષરમાં સમાશે, અને જો નિષ્પત્તિ નહીં હઈએ અને છતો પણ આ માર્ગે ચાલીશું તો ત્રીજી બહિસ્તી મળશે. આમાં ખોટ કશી નથી જવાની. નફા અને નફો જ છે. અને આની અંદર એક વાત યાદ આવી, પહેલા જણાવી હતી, ફરી આ વાત એક વાર કહી દો કે દુનિયાની અંદર કોઈ વસ્તુ એવી નથી કે જેને બીજાને આપવાથી વધે. પણ બે વસ્તુ એવી છે, બે વસ્તુ કે જેને તમે જેટલી આપો એટલી વધે.
કે દુનિયામાં કોઈ બીજી એવી વસ્તુ નથી કે જેને તમે જેટલી આપો એટલી વધે, પણ આ બે વસ્તુ એવી છે કે એને તમે જેટલી આપો એટલી વધે. એ પાંચમો સાગર અને છઠ્ઠો સાગર, ઈશ્ક અને ઇલમ. જ્ઞાન જેટલું આપશો એટલું વધશે, અને પ્રેમ જેટલો દુનિયાની અંદર વેચશો એટલો વધશે. અને ધનીની નિયામત છે, એ ધનીની નિયામત છે, ઈશ્ક અને ઇલમ. કુન કહેતે જુલ્મત સે, દાવો કોણ કરી રહ્યું છે? કુન કહેતે જુલ્મત સે, કહે પલ में पैदा मोहरे खेल, सो सरभर करे हक जात की, तो लटकाए गले में जेल. જે કુનસે પેદા થયેલા છે, મીન્સ આમ ખલક, કે આમ ખલક જે છે એ પલની અંદર પેદા થાય છે અને પલની અંદર સમાપ્ત પણ થઈ જાય છે. એટલે બનાવે છે અને મિટાવે છે, બનાવે છે અને મિટાવે છે. હવે આ જે સૃષ્ટિ છે, સો સરભર કરે હક જાત કી, સો સરભર કરે હક જાત કી, કે પોતાની કમ્પેરિઝન મોમિનો સાથે કરી રહ્યા છે. પોતાની કમ્પેરિઝન મોમિનો સાથે કરી રહ્યા છે. સુંદર સાજ વિચાર કરો, આનો વિચાર કરો થોડો. તો લટકાએ ગલે में જેલ, હવે કે છે, સાંભળજો સુંદર સાહેબ, તો પછી કે એમના ગળામાં ફાંસીનો ફંદો પડ્યો. તો કયો ફંદો? પ્રશ્ન થાય ને કે ભાઈ મોમિનોનો દાવો તો તમે કર્યો, આપણે એટલે આમ ખલકે મોમિનનો દાવો કર્યો, તો આમ ખલકે જો મોમિનનો દાવો કર્યો અને પછી જો મોમિનની રહેણી, મોમિન જેવી રહેણી ન હોય તો ધોબીના કૂતરા જેવી દશા આવે, ન વાટનું કે ન ઘાટનું. વાસ્તવની અંદર એ તો આ બ્રહ્માંડનો છે જીવ, અને મોમિનનો દાવો કરી રહ્યો છે. અને મોમિનનો દાવો કર્યા પછી જો એ માર્ગ પણ ન ચાલે તો 8મી બહિસ્તી મળવાની છે, ચિંતા ન કરો. અને ત્યાર પછી જ્યારે એમને બહિસ્તી 8મી મળશે ત્યારે એમને સમજ પડશે કે હાય હાય મેં આ શું કર્યું. ત્યારે સમજ પડશે કે કઈ ત્રીજી બહિસ્તી, કઈ 8મી બહિસ્તી, ક્યો ધણીના ચરણોની અંદર જીવન, હું એ દાવો બધો કરી રહી હતી. બધું સમજાશે પછી. और गिरो मोहम्मद मोमिनो, ए इन पर हुए मेहरबान, तो दोस्त कहे दुश्मनो, ए मोमिन बड़ी पहचान. તો મોહમ્મદ સાહેબે ઓર ગીરો મોહમ્મદ મોમિનો, હવે અહીંયા આગળ મોહમ્મદ મોમિનો તો કોને કહ્યું છે? મોહમ્મદ સાહેબ. તો મોહમ્મદ સાહેબ અહીંયા કોણ છે? શ્યામા મહારાણી, રોલના મિસલ ગાજો જે કે છે કે શ્યામાજી અને એમની જે જમાત જે છે મોમિનો, એમની વાત થઈ રહી છે એમ કે છે. એ ઇન पे हुए मेहरबान. રાજ્ય મહારાજ કોની પર મહેરબાન છે? શા માટે આ બધી નિંદ આવી? કોના માટે આવી? આમ ખલક માટે આવી? આના પહેલા પણ બ્રહ્માંડ બનતા હતા અને મીટતા હતા. કોઈને પારબ્રહ્મ પરમાત્માની પહેચાન ન હતી.
તો એ સમયે કેમ ના આવ્યા અને અત્યારે આવ્યા અને અત્યારે બધું જાહેર કરી રહ્યા છે? શા માટે? એની પાછળનું કારણ એ એમ મોમીનો માટે. એટલા માટે ધની મહેરબાન થયા છે અને એટલા માટે ધની આપણા દિલને અર્શ કરીને બિરાજમાન થયા છે નિસ્બતને કારણે. અને એટલા માટે ધની આપણને આ નીંદ આપી રહ્યા છે. એટલા માટે ધની આપણને હક્કે દિલ કી બારીકિયા સમજાવી રહ્યા છે. મેરી રૂહ તો આંખે ખોલ. કોણ સમજાવી રહ્યું છે? અસરાફીલ ફરિશ્તો મદદ કરી રહ્યો છે. અસરાફીલ ફરિશ્તો મદદ કરી રહ્યો છે. સંજમે સંજમે કોણ પીલાવી રહ્યું છે? અસરાફીલ ફરિશ્તો પીલાવી રહ્યો છે આપણને. જેમ જેમ આપણે અંદર ડૂબીએ છીએ એમ એમ બધું ખુલતું જાય છે. એટલે આની અંદર સંશય લાવવા પ્રયત્ન ન કરો. જે મોમીન હશે એ કદાપી સંશયને લાવે અને અંદર ડૂબતા જશે. એ ઇન પર હુએ મહેરબાન તો દોસ્ત કહ્યા દુશ્મનો, તો દોસ્ત કહ્યા દુશ્મનો, એ મોમીન બડી પહેચાન. હવે દોસ્ત કહ્યા દુશ્મનો. હવે દોસ્ત કોને કહેવાય? કે જે દુશ્મનો જે છે, જે દુશ્મનો, એટલે દુશ્મનો અહીંયા કોને છે? કે ન માનના વાળાઓ, જેમને ન માને એ બધા દુશ્મનો. ધનીની વાતને ન માને એ બધા જ દુશ્મનો. અને એ જ ન માને છતો પણ એમની પર મોમીનો મહેર કરી રહ્યા છે. છતો પણ મોમીનો એમની પર મહેર કરી રહ્યા છે અને એ મોમીનોની પહેચાન છે. એ મોમીનોની પહેચાન છે. તો એ મહેર કેવી રીતે કરી રહ્યા છે? મોમીનો એમની પર મહેર કઈ રીતે કરી રહ્યા છે? તો એમને અખંડ બહિષ્તી આપશે. 84 લાખ યોનિમાંથી મુક્ત કરી અને અખંડ બહિષ્તી આપી રહ્યા છે મોમીનો. એ મોમીનોની પહેચાન છે. જે દુશ્મન છે, નથી માનનારા, છતો પણ એમને અખંડ બહિષ્તી આપી. એટલે કે છે તો દોસ્ત કહે દુશ્મનો, તો દોસ્ત કહે દુશ્મનો, જે ન માને એમને પણ અખંડ બહિષ્તી આપી છે. એ મોમીન બડી પહેચાન, એ મોમીન બડી પહેચાન. કહેવાનો મતલબ એ પણ એમનું ભલું ચાહે. કદાપી કોઈનું મોમીન છે એ કદાપી કોઈનું બુરું નહીં છે. સુંદર સાથ, આની પર વિચાર કરો કે આપણી રહેણી કેવી હોવી જોઈએ. આજે બતાવી રહ્યા એની અંદર આપણી રહેણી કેવી હોય છે કે એક સુંદર સાથ અને બીજા સુંદર સાથ વચ્ચેનો વ્યવહાર કેવો હોવો જોઈએ. આમાંથી આપણે આ લેવાનું છે. મોમીનો હશે કે જે દુશ્મન હશે એનું પણ ભલું ઈચ્છે છે. તો આપણે તો સુંદર સાથ છે બધા. તો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ? ન સમજાય તો 5 વાર સમજાવો, 10 વાર સમજાવો. એહી ઓલિયા અંબાયા, એહી કહે હયાત, દૂજા હયાત જરા નહીં, બિના વાહિદત હક જાત. અને આ જ મોમીનોને એહી ઓલિયા અંબાયા, એટલે આ જ મોમીનોને ઓલિયા કયા છે, અંબાયા કયા છે. અને બીજું શું કહ્યું છે? એહી કહે હયાત, પરમધામની આત્મા કઈ છે. હયાત મીન્સ રાજી મહારાજના ચરણોની અંદર જે બેઠા છે એ ધનીના ચરણોની અંદર બેઠેલા છે એ કયું છે? એટલે અહીંયા આગળ ઓલિયા અંબા એ કયા છે? આ બધા છે ને ઉપાધ્યોના નામ છે ધર્મગુરુઓના. અને એ જ સાચું જ્ઞાન આપશે એમ કહેવાનો મતલબ. એહી ઓલિયા અંબા કોને કહ્યું? મોમીનોને કહ્યું. અને એ જ સાચું જ્ઞાન આપશે, સાચો માર્ગ બતાવશે. કહેવાનો મતલબ જે મોમીન હશે, સુંદર સાથ હશે, એ જ સાચું જ્ઞાન અને સાચો માર્ગ બતાવશે. અને એ જ પરમધામની આત્મા છે.
એ જ પરમધામની આત્મા છે. અને એ ધણીના ચરણોની અંદર જે રહી છે સદા એના સાનિધ્યની અંદર રહી છે, એ જ આ માર્ગ, સાચો માર્ગ, સાચી રાહ બતાવશે. એના સિવાય બીજું કોઈ ન કરે. દૂજા હયાત જરા નહીં, દૂજા હયાત જરા નહીં. હયાત મીન્સ શું? હયાતનો અર્થ શું છે? તો અખંડ. એના બીજું કોઈ અખંડ નથી એમ કે છે. બીજું કોઈ અખંડ નથી. એ મોમીનો સિવાય બીજું કોઈ અખંડ નથી. અને એ સચ્ચાઈનું જ્ઞાન આપી રહ્યા છે. એ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાય છે. બિના વાહિદત હક જાત. કોણ છે? બિના વાહિદત હક જાત. અને એને સુનત જમાત કહી છે. કહેવાનો મતલબ શું છે? આની અંદર કહેવાનો મતલબ શું છે? કે એહી ઓલિયા અંબાયા. શા માટે કહ્યું? આજે જે ઉપાધિઓ છે ધર્મગુરુ, ત્યાં આગળ એમના ધર્મગુરુને જેવું નામ હોય, ઉપાધિ હોય, આપણે પરમહંસ કહીએ છીએ. 1008 ને પરમહંસ આને આ, એવી આ બધી ઉપાધિઓ છે ઓલિયા અંબાઈ. અને એ કોણ છે? કે મોમીનો છે. હવે કેમ એમને કહ્યું? એની પાછળનું કારણ શું છે? કે એ જ પારબ્રહ્મ પરમાત્માની પહેચાન કરાવશે, એ જ સાચું જ્ઞાન આપશે, એ જ સાચો માર્ગ બતાવશે. એટલા માટે એમને કહ્યું છે. પારબ્રહ્મ પરમાત્માની પહેચાન એ જ કરાવશે. એના સિવાય બીજું અખંડ કોઈ નથી. અને એ જ વાહિદત છે, એ જ સુનત જમાત છે, એ જ નાજી ફિરકો છે. કોઈ કાયમ જરા દૂજા કહે, સો મુસરક और काफर. एक जरा कोई काहू नहीं, वाहिदत हक बिगर. કે મોમીન સિવાય બીજા જો પોતાની જાતને અખંડ કહેતા હોય, કોઈ કાયમ જરા દૂજા કહે, સો મુસરક और काफर. તો એમને શું કહેવાય? કાફર છે એવું કહેવાય. પોતાની જાતને કે હું અખંડ છું, કે હું પરમધામથી આવેલો છું, આ બધું જે બતાવી રહ્યા હોય, કહી રહ્યા હોય કે હું અખંડ છું, મારી આત્મ પરમધામની અંદર છે, એ બધા જ કાફર છે. મોમીન સિવાય જો બીજું કોઈ કહેતું. તો પ્રશ્ન એ થાય કે શું ખરેખર આપણે મોમીન છે? આત્મા અંદરથી પ્રશ્ન જાતે કરો, તો અંદરથી ભીતરથી જવાબ આવશે. શું ખરેખર આપણી રહેણી, આપણી કરણી મોમીન જેવી છે, બ્રહ્મ સૃષ્ટિ જેવી છે? એટલે જે ખોટો દાવો કરી રહ્યા છે, એ ખોટો દાવો કરી રહ્યા છે, એ બધા જ કાફીર છે અને બુત પરસ્ત છે. બુત પરસ્ત ખોટા દાવા કરી રહ્યા છે. એક જરા કોઈ કાહુ નહીં, એક જરા કોઈ કાહુ નહીં, વાહિદત હક બિગર. વાહિદત હક બિગર એટલે આ દુનિયાની અંદર બીજું કોઈ નથી અખંડ, એમ કે છે. દુનિયાની અંદર બીજું કોઈ અખંડ નથી, એક મોમીનો સિવાય. તો હવે અહીંયા એક પ્રશ્ન થાય
એક મોમીનો સિવાય બીજું કોઈ અખંડ નથી એમ કે છે. તો અહીંયા એક પ્રશ્ન થાય, તો ઈશ્વરી સૃષ્ટિનું શું? એ તો કહ્યું વાહેદત બીગર, વાહેદત હક બીગર, વાહેદત હક બીગર. ઈશ્વરી સૃષ્ટિને મોમીન પણ કહેવાય. સમજો સુંદર સાથ, ઈશ્વરી સૃષ્ટિને પણ મોમીન કહેવાય, કારણ કે હક જમાત છે. પણ વાહેદત હક બીગર, જો વાહેદત ન કહ્યું હોત તો બ્રહ્મ સૃષ્ટિ ને ઈશ્વરી સૃષ્ટિ બંને આવી જાય. પણ વાહેદત કહ્યું છે, એક દિલી કહ્યું છે, જે ઈશ્ક કહ્યો છે, તો ઈશ્વરી સૃષ્ટિનું શું? પ્રશ્ન થાય ને, થવો જોઈએ પ્રશ્ન. તો પરમધામની અંદર ઈશ્વરી સૃષ્ટિનું અસ્તિત્વ નથી. આ ખેલની અંદર આવી છે, એટલા માટે અક્ષરે ઉત્પન્ન કરેલી છે, અને આ ખેલ પતશે એટલે અક્ષરની અંદર સમય જશે. અક્ષરધામમાં જઈ અને અક્ષરની અંદર સમય જશે. મોમીનો સિવાય કોઈ નથી. જેમ આ બ્રહ્માંડનો લય થશે, કે જે રીતે ઉત્પન્ન થયું તો એમાં બધું સમાતું જતું રહેશે ઉપર. જે રીતે વિરાટ પર દર્શન જે રીતે આવ્યું છે એ રીતે બધું જતું રહેશે ઉપર. जो पातशाही हक की नूर तजल्ला नूर, इन दोनों अर्श बका जमी, सो सब वाहिदत नूर जहूर. जो पातशाही हक की, હવે પાતશાહી હક કી ક્યાં છે? રાજ્ય મહારાજની સાહેબી ક્યાં છે? રાજ્ય મહારાજ અને નૂર તજલ્લા નૂર, એટલે રાજ્ય મહારાજની જે સાહેબી પરમધામ અને અક્ષરધામ બંનેની અંદર છે. રાજ્ય મહારાજની સાહેબી પરમધામ અને અક્ષરધામ બંનેમાં છે. इन दो अर्थ बका जमी, इन दो अर्थ बका जमी, આ બંને જે ધામ છે એ અખંડ છે. પરમધામની અંદર આવેલા છે બંને, રંગમહોલ અને અક્ષરધામ, એ બંને છે. એ બંને પરમધામની અંદર આવેલા છે અને બંને અખંડ છે. આ બંને અખંડ છે. इन दो अर्थ बका जमी, तो सब वाहिदत नूर जहूर, સો વાહેદત નૂર જહૂર. હવે જે વાહેદત નૂર જહૂર કહ્યું છે, એટલે કહેવાનો મતલબ કે રાજ્ય મહારાજના નૂરથી આ થયેલું છે બંને. આખું પરમધામ ક્યાં છે? રાજ્ય મહારાજના નૂરથી થયેલું છે આખું પરમધામ. અથવા રાજ્ય મહારાજના નૂરના સ્વરૂપ આપણે કહી શકીએ. આખું પરમધામ શું છે? તો આખું પરમધામ રાજ્ય મહારાજના નૂરના સ્વરૂપો છે. રાજ્ય મહારાજ જે કંઈક કરી રહ્યા છે, ધની કરી રહ્યા છે. અને આની અંદર વધારે જઈએ તો શું છે કે રાજ્ય મહારાજે પરમધામની અંદર જે જે સ્વરૂપ લીધા છે, ખુશખુશાલીઓ અને આ બધું જે છે, એ કોણ છે? રાજ્ય મહારાજે અનેક તન ધારણ કર્યા છે. અનેક તન ધારણ કર્યા છે, રૂહોને ખુશ કરવા માટે, રૂહોને આનંદ આપવા માટે, રૂહોને ઈશ્ક આપવા માટે. પોખરાજ પહાડ જાતે બનેલા છે, માણેક પહાડ જાતે બનેલા છે, હોચકોશર તલાવ. જો તમે આ બધું દિલથી વિચારો તો સમજાશે. એટલે ધનીની જે સાહેબી છે, એ સાહેબી અને પાતશાહી બંને ધનીના નૂરથી છે. ધનીના નૂરના સ્વરૂપો છે. ધનીના નૂરના સ્વરૂપો છે. સો સબ વાહિદત નૂર જહૂર, સો સબ વાહિદત નૂર જહૂર. અને આ બંને જે છે, રંગમહોલ અને અક્ષરધામ,
હવે આપણને ખબર છે કે બંને સામસામી છે, બંને વચ્ચેની દૂરી 9 લાખ કોસની છે. જેવી શોભા રંગમહોલ આગળ છે એવી જ શોભા અક્ષરધામ આગળ છે. वाहिदत की रूहो वास्ते खेल जूठा दिखाया और सो रूहे वाहिदत भूल के जाने जूठाई हमारा ठोर. કે વાહિદત की रूहो वास्ते આ ખેલ શા માટે બતાવવામાં આવ્યો? જાગણી બ્રહ્માંડની અંદર શા માટે આવ્યા? જાગણી બ્રહ્માંડમાં तो वाहिदत की रूहो वास्ते. હવે વાહિદત की रूहो वास्ते ઇશ્કની ખરી લજ્જત લેવા માટે. ધનીની જ્યાં સુધી સાહેબી ન જોઈએ, ધનીની જ્યાં સુધી સાહેબી ન જોઈએ ત્યાં સુધી ઇશ્કની લજ્જત ન મળે. ધનીની અસલું પહેચાન ન થાય ત્યાં સુધી ઇશ્કની લજ્જત ન મળે. ધનીના પૂર્ણ સ્વરૂપની પહેચાન ન થાય. તો પ્રશ્ન એ છે, અહીંયા પ્રશ્ન થાય કે ધનીના પૂર્ણ સ્વરૂપની પહેચાન ન થાય ત્યાં સુધી ધનીનો ઇશ્ક ન મળે, ધનીને અસલ ઇશ્ક ન મળે. તો પ્રશ્ન એ છે કે આપણે વાહિદતની અંદર ડૂબેલા છીએ, તો પછી ધનીની પૂર્ણ પહેચાન કરવાની જરૂર શા માટે છે? આ પ્રશ્ન થાય. આ પ્રશ્ન એટલા માટે કરી રહ્યા છીએ આપણે કે એની સમજ આપણને અહીંયા પડે, એની સમજ આપણને પડે તો આપણું જીવન બદલાય. એટલા માટે આ પ્રશ્ન થયો કે ધનીના પૂર્ણ સ્વરૂપની પહેચાન આપણે કરવાની શી જરૂર છે? આપણે તો વાહિદતમાં છીએ, ઇશ્કની અંદર છે. તો ધનીના પૂર્ણ સ્વરૂપની પહેચાન એટલા માટે કરવાની આપણે કે ધની આટલા બધા સમર્થ હોવા છતાં પણ, ધની આટલા બધા સમર્થ હોવા છતાં પણ ત્યારે પૂર્ણ પહેચાન થઈ ત્યારે આટલી સમર્થ ધનીની આ સાહેબી આપણને સમજાઈ, આટલા સમર્થ છે એ સમજાયું કે એમના ઈશારાથી આ બધું થઈ રહ્યું છે. એમના ઈશારાથી, એ નથી કર્યા, એમના ઈશારાથી થઈ રહ્યું છે, એમના હુકમથી થઈ રહ્યું કે આટલા સમર્થ હોવા છતાં પણ ધની સૌથી વધુમાં વધુ સમય અમારી પાસે, અમારી સાથે ગાળે છે. અમારા એક વાત માને છે. આજે ખરી ઇશ્કની પહેચાન આ છે. હવે એને ઉલટું કરીને જોઈએ આપણે. અહીંયા આપણને ધનીની પહેચાન છે કે મારા ધની છે, છતાં પણ સૌથી વધુ સમય આપણે ક્યાં આપીએ છીએ? જાતે હવે વિચારો કે ધનીની પૂર્ણ સ્વરૂપની પહેચાન શા માટે કરવાની? એક આપણે નાનું બ્રહ્માંડ બનાવ્યું છે, નાનું બ્રહ્માંડ, કે એ બ્રહ્માંડને એ બ્રહ્માંડ એટલું નાનું બનાવ્યું છે કે જો એનો નકશો હોય ને, દુનિયાનો નકશો, તે ટોકડી મૂકે ને એટલી પણ જગ્યા નથી. દુનિયાનો નકશો એક ટોકડી મૂકે ને એટલી પણ જગ્યા નથી. અને એ બ્રહ્માંડની અંદર, એ નાના બ્રહ્માંડની અંદર આપણે ધનીને ભૂલીને બેઠેલા છે, ધનીને યાદ નથી કરતા. એ વધારે મહત્વનું આપણને છે. અને ધની આવા તો કરોડો, એક 14 લોક છે, એમાંથી એક લોકની વાત કરી આપણે, મૃત્યુલોકની વાત કરી, એમાં ટોકડી મૂકે એટલી જગ્યા પણ નથી. પણ આવા જે 14 લોકનું એક બ્રહ્માંડ છે, આવા કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. કરોડો બ્રહ્માંડ બનાવે છે અને મિટાવે છે. અને એ જે ધની છે, એ ધની આપણી સાથે અષ્ટપહર 64 ઘડી આપણી સાથે ને સાથે હોય છે.
અને આપણે એક નાનું બ્રહ્માંડ બનાવેલું છે, નાનું બ્રહ્માંડ, એમાં આપણે ધણીને ભૂલીને બેઠેલા છીએ. એ ધણીની પહેચાન છે અને આ આપણી પહેચાન છે, મોમિનોની પહેચાન છે. ધણી બધું જ છોડી અને આપણા દિલની ઈચ્છા પૂર્ણ કરવા માટે બધું કરી રહ્યા છે, અને આપણે કશું જ નથી છોડતા, અને આપણે ધણીની ઈચ્છા અને આપણે મોમિનનો દાવો કરી રહ્યા છીએ. કશું નથી છોડતા, આપણે માયાનું કશું જ નથી છોડતા. પરિવાર છૂટે ના છૂટે, માયા છૂટે ન છૂટે, અને ધણી આ બધું જ છોડીને આવ્યા છે, બધું જ છોડીને આપણા દિલની અંદર વિરાજમાન થયા છે. હવે એનાથી વિશેષ શું? શા માટે? તો ધણીનો ઈશ્ક શું છે એને પહેચાન કરો, કે ધણીની આટલી બધી સાહેબી છે, અને બધું જ છોડી અને મારા દિલની અંદર આવીને બિરાજમાન થઈ ગયા છે. અને આપણે મોમિનનો દાવો કરી રહ્યા છે, છતાં પણ આપણે બાહ્ય દ્રષ્ટિ બંધ નથી કરતા, ભીતરના ચક્ષુ ખુલતા નથી, છતાં પણ આપણે અંતસ્કરણોથી બહાર નીકળતા નથી અને દિલમાં જતા નથી. ધણી દિલની અંદર બિરાજમાન છે, છતાં પણ દિલમાં જતા નથી. આ પહેચાન કરી લો. વાહિદત કી રૂહો વાસ્તે, વાહિદત કી રૂહો વાસ્તે, આના માટે ધણી આ ખેલ બતાવ્યો છે. ધણી વારે ઘડીએ કે મેરી રૂહ તું આંખે ખોલ, મેરી રૂહ તું આંખે ખોલ. કોને બતાવી રહ્યા છે? કોને કહી રહ્યા છે? આમ ખલકને કહી રહ્યા છે? આ બ્રહ્માંડને કહી રહ્યા છે? નિસ્બતીને કહી રહ્યા છે. આ બધું જ છોડી અને આપણને પ્રાધાન્ય આપી રહ્યા છે. વિચાર કરો ને, કે મોમિનોનો મરતબો શું છે, આનો તો વિચાર કરો તમે. એક સરસ ઉદાહરણ આપો, સાંભળજો સુંદર સાહેબ. કે હજારોની બધી સંખ્યા બધી ભેગી થઈ હોય, અને એની અંદર જે મુખ્યા હોય, એ મુખ્યા પ્રવચન કરતો હોય, અને એ પ્રવચનની અંદર તમારા ગુણ ગાતો હોય. હજારોની સંખ્યા હોય અને એમાં તમારું નામ લેતો હોય, તમારા ગુણ ગાતો હોય, તો એ સમયે તમે કેવું ફિલિંગ કરી રહ્યા છો? વિચાર કરો. સુંદર સાહેબ, વિચાર કરવાનો, કે એમના દિલમાં હું છું, તમારા ગુણગાન ગાઈ રહ્યા છે. હજારોની સંખ્યાની અંદર આપણે બેઠેલા છે, અને એમાં આપણા ગુણગાન ગાઈ રહ્યા. કેટલી હરખાઈ આવે! આપણું દિલ ગદગદ થઈ જાય. તો અહીંયા કેમ નથી થતું? જાહેરની અંદર આ બધું મળી રહ્યું છે, તો એ થઈ રહ્યું છે. ધણી આપણને જાહેરમાં પણ આપી રહ્યા છે, બાતુની અંદર પણ આપી રહ્યા છે, છતાં આપણું દિલ ગદગદ કેમ નથી થતું? વિચાર કરો. वाहिदत की रूह वास्ते खेल जूठा दिखाया और ખેલ જૂઠા દિખાયા. આ જૂઠો ખેલ બતાવ્યો છે, અને આ જૂઠો ખેલ બતાવ્યો છે એની આપણને શુદ્ધ છે. એવું ના માનશો કે આની સમજ નથી, કે આ બધું ફોક છે. જે કંઈ કરી રહ્યા છે, જેની પાછળ આપણે સમય વ્યતીત કરી રહ્યા છે, એ પણ ખબર છે કે આ બધું જ ફોક છે, અને છતાં પણ એને મૂકતા નથી અને ધણીને પકડતા નથી. અને ધણી જે કંઈ કરી રહ્યા છે, એ બધું જ છોડી અને આપણી સાથે આવીને બિરાજમાન છે, બધું છોડીને. सो रूहो वाहिदत भूल के जाने जुटाई हमारा ठोर.
અને આ જે રૂહો છે એ વાહેદત ભૂલીને આ જૂઠા ખેલની અંદર ખેલી રહી છે. શું ખરેખર આપણી આ પહેચાન છે? પરમધામની અંદર જ ધનીને તો એક પલ માટે આપણે જુદા નથી કર્યા, અને અહીંયા આગળ આવીને કે આ જૂઠો બ્રહ્માંડ જે છે એ જૂઠા બ્રહ્માંડને પોતાનું ઘર સમજીને બેસે છે. પોતાનું ઘર બનાવી દીધું છે. નાના બ્રહ્માંડ દુનિયા સાથે કોઈ લેવા દેવા નથી આપણને. સમજો સુંદર સાથ, આ દુનિયા સાથે આપણને કોઈ લેવા દેવા નથી. લેવા દેવા છે ક્યાં? આ જૂઠો પરિવાર, અને એ જ મોટામાં મોટા મગરમચ્છ છે, અને બીજું કોઈ નથી. એ બધા જ તમારા લેણદારો છે. એ બધા જ તમારા લેણદારો છે. આજે ને કાલે સમજ પડશે, અવશ્ય પડશે. ધનીની અંદર ડૂબીશું તો અવશ્ય સમજાશે ને અવશ્ય પડશે. ઇવન તો આ સમજ હોવા છતાં પણ આપણે છોડતા નથી. यही कबीला यही घर यही पूजे पानी आग पत्थर जाने यही फना नासुत को कुछ नहीं इन बिघर. મોમીનો એને જૂઠું ઘર બનાવી દીધું છે. અને જે કબીલો બનાવી દીધો છે એ જ મારું બ્રહ્માંડ છે, આ જ મારો પરિવાર છે સમજીને બેસી ગયા છે. તમારો પરિવાર તો આ પરિવાર તમારો અખંડ છે. વિચાર કરો થોડો. આપણો અસલ પરિવાર છે ક્યાં, અને એની સાથે આપણો વ્યવહાર કેવો છે, અને જૂઠનો પરિવાર જે છે એની સાથેનો આપણો વ્યવહાર કેવો છે. તફાવત જો જાતે. સત્યને ભૂલી અને જૂઠના માર્ગે ચાલી રહ્યા છે. આંખ પાણી પથ્થરની પૂજા કરી રહ્યા છે. જૂઠ છે એને અપનાવ્યું છે, સત્યને છોડી દીધું છે. यही कबीला यही घर यही पूजे पानी आग पत्थर जाने यही फना नासुत को जाने यही फना नासुत को कुछ नहीं इन बिघर. आना सिवाय બીજું કશું છે જ નહીં. દુનિયાની બહાર નીકળો તો સમજાશે શું છે. આ તો એક 14 લોકના બ્રહ્માંડની અંદર એક લોકની અંદર એક ટાંકણી ન મૂકે એટલી જગ્યાને તમે તમારું બ્રહ્માંડ બનાવીને બેઠેલા છો. અને એ પાછું જૂઠનું. સતનું બ્રહ્માંડ હોય તો સારું, પણ જૂઠનું બ્રહ્માંડ, એનું અસ્તિત્વ ક્યાં સુધી છે? આનું અસ્તિત્વ ક્યાં સુધી છે? કે જ્યાં સુધી આ વજૂદ ખડું છે ત્યાં સુધી. પછી એ તમારો પરિવાર ક્યાં ગયો? એ જ તમારો પરિવાર જેના માટે તમે આખી જિંદગી આપી દીધી, હોમાવી દીધી, એ પરિવાર તમારો ગયો ક્યાં? અને એ જ પરિવારની પરીક્ષા કરો તમે. એમનું ધાર્યું ન કરો એટલે એમના લક્ષણો દેખાશે. તરત દેખાશે. પરીક્ષા તો કરો કોઈ દિવસ. એમની પરીક્ષા કરો, અવશ્ય કરવી જોઈએ. કે હું આના માટે આ બધું કરી રહ્યો છું. તો એ છૂટશે. જ્યારે અંદરથી વિચારશો તો એ છૂટશે. દિલથી વિચારશો તો છૂટશે. સાચો પરિવાર છે કયો? જાને यही फना नासुत को कुछ नहीं न बिगर. અને સિવાય બીજું કશું નથી. આસમાન જમી બીચ फना के ए सब में शब्द पुकार फिर याही को दूजा कहे जो हक इल्मे ना खबरदार.
आसमान जमी बीच फना के ए सब में शब्द पुकार, એ સબ में શબ્દ પુકાર. મીન્સ એવું ન માનશો કે એક ધર્મ ગ્રંથોની અંદર પણ આનો ઉલ્લેખ છે. એક ધર્મ ગ્રંથોની અંદર આનો ઉલ્લેખ છે. કયો? કે આ બ્રહ્માંડનો લય થવાનો છે. 4 પ્રકારના જે પ્રલય બતાવ્યા છે ભાગવતની અંદર: નિત્ય પ્રલય, નિયમિત પ્રલય, પ્રાકૃતિક પ્રલય અને મહાપ્રલય. મહાપ્રલયની અંદર બધું જ નાશ છે. આ પણ શુદ્ધ છે એમ કે છે. એટલે કે છે આસમાન જમી બીચ ફના કે એ સબ में सब पुकार, सब में सब पुकार, फिर याही को दूजा कहे, फिर याही को दूजा कहे, जो हक इल्मे न खबरदार. વિચારો કે ધનીનો જો ઇલમ આપણને જે મળ્યો છે, ધનીના ઇલમથી આ બધી પહેચાન થઈ ગઈ છે આપણને. અને તેમ છતો પણ આપણે સચ્ચાઈના માર્ગ પર ચાલતા નથી. મેન વસ્તુ આ છે. સચ્ચાઈના માર્ગ. તે સમયે તારતમ વાણી ન હતી, તારતમ જ્ઞાન ન હતું, તો તમે એને પકડીને બેસી ગયા, આંખ પાણી પથ્થરની પણ પૂજા કરી. પણ જ્યારે સમજ પડી ત્યારે કે અખંડ પરમધામ સિવાય બીજું કશું છે જ નહીં. અખંડ પરમધામ ને એના સિવાય બીજું અખંડ કશું કોઈ છે નહીં. તો આને આપણે અખંડ માનીને બેસી રહ્યા છીએ. સમજીને એટલે કે છે ફેર યાહી કો દૂજા કહે, ફેર યાહી કો દૂજા કહે, હક ઇલ્મે ન ખબરદાર, હક ઇલ્મે ન ખબરદાર. કે બીજા તો કહી રહ્યા છો તમે, આ બીજું કહી રહ્યા છો, પણ એ કહેવાનો મતલબ કે પરમધામ સિવાય બીજું અખંડ કશું નથી. તો આની સમજ પડી હોય તો ચેતવું જોઈએ આપણે, પણ આપણે ચેતતા નથી. મોમિન ઓર દુની કે यही તફાવત. જે મોમિન હશે એ અખંડને સતને પકડશે, અને દુની હશે આમ ખલક હશે. એટલે મોમિનોએ જે મુર્દાર કર્યું છે એ આમ ખલકે અપનાવ્યું છે. મેં તો બિગડ્યા વિશ્વ છે ચિરંતન, મેં તો બિગડ્યા વિશ્વ, પણ હું તો દુનિયાથી બગડેલો છું. મારી પાસે કે મારા પગલે પગલે કોઈ ના આવો. સ્વામીજી ચોખ્ખું કહ્યું કે હું તો દુનિયાથી બગડેલો છું, દુનિયાને માનતો જ નથી. મોમિન ઓર દુની કે यही તફાવત, મોમિન તન અર્શ મેં દુની તન પેડા ગફલત. મોમિન અને દુનિયા વચ્ચેનો આ તફાવત છે કે આપણું અસલ તન ધણીના ચરણોની અંદર છે, અને આમ ખલક જે છે દુનિયાનું તન શું છે? ગફલત, નાશવંત છે. આ તન ખરેખર સાચું તન છે? વિચાર કરો સુંદર સાથ. તન ખરેખર સાચું તન છે? જો સાચું તન હોય તેને બારો છો શા માટે, અને દાટો છો શા માટે? એટલે આ તન તો નાશવંત છે, પણ આપણું જે અસલ તન છે એ નુરિતન ધણીના ચરણોની અંદર છે. વિચારો. અને છતાં પણ આપણે શું કરી રહ્યા છીએ? જો આ અખંડ છે એમ માની અને અમારો પરિવાર છે, અને એ પરિવાર માટે આપણે મરી જઈએ છીએ. એ પરિવાર માટે મરી જઈએ મીન્સ આખો સમય ત્યાં આપી દઈએ છીએ. બધું જ. વિચાર આની પર વિચાર કરો.
મોમીન સુરત પીછે ફિરે, ઉઠ કડા હોય અર્થ તન, જો દુનિયા દમ પીછી ફિરે, તો જાયલા મકાન બીચ સુન. આપણી સુરતા જે છે પાછી ફરે. મોમીનોની જે સુરતા છે એ પાછી ફરે. તો મોમીનો જ્યોથી આવ્યા હોય ત્યાં જાય. તો આપણે તો ક્યાંથી આવ્યા છે? પરમધામથી ધણીના ચરણોમાં બેઠેલા છે આપણે. આપણી જે સુરતા છે ક્યાંથી આવી છે? આપણી પરાત્મામાંથી આવેલી છે. આપણી સુરતા પરમધામથી આવેલી છે, મૂળ મિલાવામાંથી આવી છે. તો આપણી સુરતા પાછી ફરે તો ક્યાં જાય? પરમધામની અંદર, મૂળ મિલાવાની અંદર જાય. કારણ કે આપણે ત્યાં બેઠેલા છે એટલા માટે. આપણું અસલ તન ત્યાં છે. પણ જો આમ ખલકની જે સુરતા પાછી ફરે તો એ સુરતા ક્યાં જાય? તો એ સુરતા જે છે એ સુરતા જ્યાંથી ઉત્પન્ન થઈ હોય ત્યાં જાય પાછી. ક્યાંથી ઉત્પન્ન થઈ છે? શૂન્ય નિરાકારથી ઉત્પન્ન થયેલી છે. શૂન્ય નિરાકારથી ઉત્પન્ન થયેલી છે. એનાથી આગળ જઈ ન શકે. કારણ કે આ ઉત્પત્તિ તો આ જો બ્રહ્માંડની ઉત્પત્તિ કેવી રીતે થઈ છે? આદિ નારાયણના બધા અંશો છે. તો આદિ નારાયણની અંદર સમય જાય. જો બળ કરે, આમ ખલકની સુરતા જો બળ કરે તો છેલ્લે ક્યાં? એ નિરાકારથી પણ ઉપર નથી જઈ શકતી. એ નિરાકારથી પણ ઉપર નથી જઈ શકતી. અને મોમીની સુરતા છે ક્યાં જાય? અખંડ પરમધામની અંદર, ધણીના ચરણોની અંદર જાય. એટલે મોમીને સુરત પીછી ફિરે, મોમીને સુરત પીછી ફિરે, ઉઠ ખડા હોય અર્થ તન. ઉઠ ખડા હોય અર્થ તન. પણ આમ ખલકની સુરતા પાછી ફરે તો આ તન છે એ તને સમાપ્ત થઈ જાય અને આદિનારાયણની અંદર સમાઈ જાય. નિરાકારને પણ ઓળંગી ન શકે. તો જાય લા મકાન બીચ સુન. જાય લા મકાન બીચ સુન. નિરાકાર શૂન્યની અંદર ગલી જાય. કારણ કે ત્યાંથી ઉપર તો જઈ નથી શકતા. શૂન્યની અંદર સમાઈ જાય. નિરાકાર શૂન્યની અંદર સમાઈ જાય. એક તન મોમિન अर्श में, दूजा तन सपन, लेल फार्मोसी बीच में, भूल गए अर्श तन. આ ચોપાઈની અંદર ઘણું બધું છે. ઘણું બધું. એક તન મોમિન अर्श में, કે આપણું અસલ તન જે છે એ ક્યાં છે? પરમધામની અંદર છે. અસલ તન, જેને આપણે પરાતમ કહીએ છીએ. દૂજા તન સપન. દૂજા તન સપન. બીજું કયું તન છે? સપનાનું તન. જે અત્યારે અહીંયા બેઠા છે એ સપનાનું તન છે. કે જ્યાં આગળ આપણી સુરતા આવીને બેઠી છે. કોઈ પ્રશ્ન એ થાય અહીંયા આગળ, સાંભળજો, આમાંથી આ તો ભાઈ સમજ પડી ગઈ કે આપણે ત્યાંથી સુરતા સ્વરૂપે આવે છે, કોઈ તન પર બેસાડેલા છે. આમાંથી આ નથી લેવાનું. આમાંથી લેવાનું છે શું એ સમજવા પ્રયત્ન કરો. આ તો બધાને આનો અર્થ બધાને ખબર છે, પણ આમાંથી શું લેવાનું છે? કેમ જેમ રાજ્ય મહારાજના બે તન છે. રાજ્ય મહારાજની બે લીલાઓ છે. કઈ લીલા? એક સત સ્વરૂપની લીલા અને એક આનંદ સ્વરૂપની લીલા. પુરુષ એક લીલા દો, એ સતમાં પણ હોઈ શકે અને આનંદમાં પણ હોઈ શકે. એમ મોમિનના વાસ્તવની અંદર આ તન જે બતાવ્યું છે, આ તન બનાવ્યું છે, એ તન વાસ્તવિકમાં એ તન નથી. કેમ નથી? કે મોમિન પરમધામની અંદર રહે છે, એમનું અંતસ્કરણ સદાને માટે ગૌણ છે ને છે, સદાને માટે. પણ એની શુદ્ધ ન હતી. એની શુદ્ધ ન હતી, અંતસ્કરણની શુદ્ધ ન હતી. અને એ અંતસ્કરણની અંદર આપણે આવીએ તો ધણીની સાહેબી શું છે એની પહેચાન થાય. અને એ વગર સાહેબીની પહેચાન થાય નહીં. અને એટલા માટે ધનીએ આ તન, આપણું અંતસ્કરણ પ્રજ્વલિત કર્યું. ધનીએ અંતસ્કરણ પ્રજ્વલિત શા માટે કર્યું? કે આ તનની તો આપણને શુદ્ધ હોતી જ નહીં અને કદાપી ન હોય. કારણ કે આપણે અંતસ્કરણ શું છે એની સમજ જ નથી પરમધામની અંદર.
કદાપી એની અંદર ગયા નથી. અને એ ધનીએ પ્રજ્વલિત કરીને બતાવ્યો. શા માટે? ધનીની પોતાની સાહેબી. અને એ ધનીની સાહેબી જોવા માટે આપણે અંતસ્કરણની અંદર આપણને અંતસ્કરણની અંદર લાવ્યા અને દિલને ગૌણ કરી દીધું. આપણું જે દિલ છે એને ગૌણ કરી દીધું, અંતસ્કરણ પ્રજ્વલિત કર્યું. હવે અંતસ્કરણ પ્રજ્વલિત કર્યું તો ધનીની સાહેબી જોઈએ આપણે. ધનીની સાહેબી જોઈએ આપણે. तो लैल फार्मोसी बीच में ए तन मोमिन अर्थ में दूजा तन सपन लैल फार्मोसी बीच में भूल गए अर्थ तन કે અહીંયા આગળ આવી અને આપણું જે અસલ તન છે એ ભૂલી ગયા. અસલ તન છે એ ભૂલી ગયા અને એ જ ફાર્મોસી છે. એ અસલ તન આપણને યાદ આવે. અસલ તન જ્યારે આપણને યાદ આવે, અસલ તનની અંદર આપણે પાછા જઈએ તો ફાર્મસી જતી રહી. જે પડદો પડ્યો છે એ પડદો એટલે એ પડદો કયો છે કે આપણું જે દૂજા તન સપન જે કે છે, એટલે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જો મોટામાં મોટો પડદો હોય તો આ વજૂદનો છે, સપનાના તનનો છે. આ તન મિટાવી દો. અને આ તન ક્યારે મીટે? અંતસ્કરણ સમાપ્ત થાય ત્યારે. અંતસ્કરણ નમન થઈ જાય, અંતસ્કરણ નમન થઈ જાય અને દિલ પ્રજ્વલિત થઈ જાય, પરમધામની લીલા શરૂ થઈ જાય. આ તનનું અસ્તિત્વ ઉત્પન્ન કેવી રીતે થયું? વિચારો. આ તનનું અસ્તિત્વ કેવી રીતે થયું? આ તનનું અસ્તિત્વ ઉત્પન્ન કેવી રીતે થયું? અંતસ્કરણથી થયું. આપણું અંતસ્કરણ પ્રજ્વલિત થયું એટલે આપણી સુરતા ફરવા લાગી અને એ સુરતા અહીંયા બેસાડી દીધી કોઈ તન પર. અને એની પર ધનીનો હુકમ છે, આની પર ધનીનો હુકમ છે અને એ હુકમ આપણે બદલવાનો છે તો આપણે મોમિન કહેવાય. તો આપણે જે દાવો કર્યો છે, આશિકનો દાવો કર્યો છે, એ દાવો પુરવાર થાય. અને એ કેવી રીતે જવાય? અંતસ્કરણમાંથી દિલમાં કેવી રીતે જવાય? એ માર્ગની આપણને સુધ ન હતી અને એ માર્ગની સુધ પણ ધની આપી કે ભાઈ તું આ રીતે ચાલીશ તો તું અંતસ્કરણમાંથી દિલમાં પાછી જતી રહીશ, તારી આત્મ જાગૃત થઈ જશે. પણ આપણે એ માર્ગ પર ચાલતા નથી. આપણે આ માર્ગ પર ચાલતા નથી. દે હક ઇલમ જગાય મોમીનો, દે હક ઇલમ જગાય મોમીનો, देखी अर्थ बका न्यामत, एक जरा छिपी ना रही, देखी अर्थ हक ખિલવત. ધનીના ઇલમથી આપણે બધું જ જોયું. ધનીના ઇલમથી આપણે બધું જોયું. આખું પરમધામ જોયું, ધની જોયા, ધનીના શ્રૃંગાર જોયા. દેખી અર્થ બકા ન્યામત, પરમધામની ગલી ગલી જોઈ, પરમધામની ગલી ગલી જોઈ, પરમધામનું નૂર જોયું, હક ન્યામત, બકા ન્યામત, હક્કે દિલ की બારીક્યા પણ જોઈ, કશું બાકી નથી રાખ્યું. એક જરા छिपी ના રહી, એક જરા छिपी ના રહી, કશું જ છુપું નથી રહ્યું. હવે અંધકાર જે હોય, ન સમજની અંદર આપણને અંધકાર હોય, આપણે ન સમજ્યા એનો મતલબ એવો નથી કે ધની નથી બતાવ્યું. આપણે ન સમજ્યા એનો મતલબ એવો નથી કે ધનીએ નથી, ધનીએ તો બધું જ બતાવી દીધું. પણ તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધની તો પુકાર પુકાર કરીને કહી રહ્યા છે, મેરી રૂહ તું આંખે ખોલ. કશું છુપું નથી રાખ્યું ધની. સબ વિદ વતન સહિત આપણને બધી જ નીધ આપી દીધી ધનીના ઇલમે આપણને. એક જરા छिपी ના રહી, દેખી અર્થ હક ખિલવત, દેખી અર્થ હક ખિલવત. પરમધામની અષ્ટપહોળની લીલાઓ પણ આપણે જોઈએ છે. જો એનું વર્ણન કરી રહ્યા છે, પણ એની અંદર જવું નથી, આની અંદર જવું નથી આપણે. અને શું કરી રહ્યા છે? રાહ જોઈને બેઠા. ધની હવે તું લે લે, ધની मेहर करो, साहब तुम्हारी साहिबी रखो अपने पास, इश्क दी जो माँ है.
જ્યારે જ્યારે આ કહી રહ્યા છે ત્યારે ધની હસી રહ્યા છે આપણી પર. વાહ રે રૂહ, આશિકનો દાવો કરી રહી છે તું, અને મારી પાસે તું ઇશ્ક માંગી રહી છે. આવી તું આશિક છે તો હશે કે ન હશે? અરજો કરી રહ્યા છે આપણે. આ સમજ પડ્યા પછી આપણે ધનીને અરજો કરી રહ્યા છીએ. ધની આ ખેલ બંધ કરો, ધની આ ખેલ બંધ કરો. ધની શા માટે ખેલ બંધ કરે? જે દાવો કર્યો છે દાવો પુરવાર કરો ને, એને મોમીન કહેવાય. તમારા કરતા ઈશ્ક અમારે વધારે છે, એ ઈશ્કમાં લઈ જાઓ. વધારે ને તો ખાલી એમના જેટલો તો બતાવો. ધનીના જેટલો તો ઈશ્ક બતાવો. ધનીના જેટલો ઈશ્ક બતાવવાનો અર્થ શું છે? કે ધનીએ તો આખું આ બ્રહ્માંડ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવે છે ને મિટાવે છે. આ બધું છોડી અને આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. આ બધું છોડી દીધું ધનીએ અને આપણા દિલમાં બિરાજમાન છે. એમ આપણે જે નાના નાના બ્રહ્માંડ બનાવ્યા છે એને છોડીને દિલમાં તો ખાલી બિરાજમાન થાવ. આપણા દિલમાં તો પ્રવેશ કરો. આપણા દિલમાં, ધનીના દિલમાં નહીં, આપણા દિલમાં તો પ્રવેશ કરો. આટલું તો કરો. ધની કરતા ઈશ્ક વધારે ન બતાવો, પણ ધનીનો ઈશ્ક છે એટલો તો બતાવો. એમણે બધું છોડીને આપણા દિલમાં આવ્યા. આપણે બધું છોડીને આપણા દિલમાં કેમ નથી જતા? આપણા દિલમાં જવાનું છે. ધનીના દિલમાં જવાની વાત નથી કરતા. આપણા દિલમાં જવાનું છે, છતાં પણ નથી જવાતું આપણાથી. ચાલો, સુંદર. અને મોમિનનો દાવો કરી રહ્યા છે, અને આપણે મોમિનનો દાવો કરી રહ્યા છીએ. વારે બ્રહ્મ સૃષ્ટિ. તો ધની હશે કે ન હશે? બેઠા બેઠા ધની હસી રહ્યા છે. આ હસી ન કરાવો. सक सुबह कुछ ना रही, पट बका दिए सब खोल, दई शाहिदी आया तो हदीसो સો સબ અલ્લાહ રૂહ અલ્લાહ કહે બોલ. આમાં કોઈ સંશય નથી રહ્યો. બા સક સુબે કુછ ના રહી, કોઈ સંશય નથી રહ્યો. છે સંશય? આપણે જાતે હવે દિલમાં વિચાર કરો કે હવે આપણને કશામાં સંશય છે? જો સંશય ન રહ્યો હોય, બધી શુદ્ધ પડી ગઈ હોય, ધામ જોયું, ધનીની લીલાઓ જોઈ, ધનીના સિંગારનું વર્ણન કરી રહ્યા છે, બધું જ કરી રહ્યા છે, તો પછી આપણે અંતસ્કરણમાંથી દિલમાં કેમ નથી જતા? ધની આપણા માટે આ બ્રહ્માંડ છોડીને આપણે ધની માટે, ધની આખું પરમધામ છોડીને આપણા દિલમાં આવેલા છે, તો આપણે અંતસ્કરણ છોડીને દિલમાં આપણા કેમ નથી જતા? ખાલી એકવાર મળવા તો જાઓ ધનીને, કે ધની બધું પરમધામમાં બરોબર છે ને? આવું પૂછવા તો જાઓ. કે કેવી વાત છે આ? કોઈ તમારા ઘરે મહેમાન આવે, કોઈ આપણા ઘરે મહેમાન આવે, તો એને આપણે કેમ કહે છે? પ્રણામ કરવા જઈએ છીએ કે નથી કરતા? ભાઈ ગમે એટલું કામ પડતું હોય તો ભાઈ પ્રણામ, આવકાર આપે છે ને? તો આપણે તો ધનીને આવકાર આપ્યો, ધનીને આપણા દિલમાં આવકાર આપ્યો. પાણી બાણી પૂછો ધનીને, આટલું તો કરો, વધારે નહીં. પણ કેવી હસી થાય છે? આ હસી ન કરાવો. સક સુબે કુછ ના રહી, પટ બકા દિએ સબ ખોલ, પટ બકા દિએ સબ ખોલ. હવે પટ બકા દિએ સબ ખોલ શું અર્થ છે? કે પરમધામની ગલી ગલી બતાવી દીધી, જાહેરિયત જાહેરિયત, પરમધામનું બધું બતાવી દીધું, પણ બાતું નળ શું છે? કે ધનીએ હવે આ પટ અંતર ખોલીને બતાવી દીધું કે તું અંતસ્કરણની અંદર આ જોઈ રહી છું, તારા દિલની અંદર આ લીલા છે. એ બધા પટ ખોલી દીધા છે હવે આપણા. પટ પટ બકા દિએ સબ ખોલ. બકા, કયું બકા? આપણા દિલને અર્થ કરીને બિરાજમાન છે એ ધામ, એને પણ ખોલીને બતાવી દીધું કે એની અંદર કેવી રીતે જવું એ પણ બતાવી દીધું છે. અને એને આપણને શુદ્ધ ન પડે, ધનીએ એની પણ શુદ્ધ ન પડે, આપણે કદાચ ભૂલી ગયા હોઈએ કે આની શુદ્ધ ન પડે કેવી રીતે જવાનું,
તો ધની અહીંયા પ્રેક્ટિકલ ની અંદર પણ બતાવી દીધું છે. પ્રેક્ટિકલ ની અંદર મીન્સ આ બ્રહ્માંડ ની અંદર પણ બતાવી દીધું છે. તું તારા સ્વજનો સાથે કેવી રીતે વ્યવહાર કરી રહી છે. સ્વજનો સાથે તું જેને તારો પરિવાર સમજીને બેસી છું એનો વ્યવહાર તું જો, એવો વ્યવહાર તો મારી સાથે કરતું. ઈશ્ક ક્યાં છે? આપણે આપણા સ્વજનો સાથે દિલથી વાત કરીએ છીએ અને પડોશી સાથે દિમાગથી વાત કરીએ છીએ. આટલું તો કરો. ધની આપણે પડદામાં છે, ધની પડદામાં નથી. ધની બધું જ બેઠા બેઠા જોયા કરે છે. આની પર વિચાર કરો. એટલે આ પટ ખોલી નાખ્યો છે ધનીએ. તરત તું અંતસ્કરણને મુક્તિ નથી અને તું કેવી આશિત કે છે? આ બધું મુક્તિ નથી. મારી પાસે તું આવતી નથી અને આશિકનો તું દાવો કરીને બેઠી છે. હું તારા દિલમાં બિરાજમાન છું. તારા દિલની અંદર એકવાર ઝાંખીને તું જોતી નથી. सक सुबह कुछ ना रही पट बटा दिए सब खोल दई शाहिदी आया तो हदीસો શાહિદી બી સારા પુરાવા આપ્યા, સાક્ષી આપી, બધું જ આપ્યું. આમાં પણ કોઈ સંશય નથી. હવે તું તો એને વળગ. કઈ શાહિદી મળી? હદીસો કુરાનની શાહિદીને છોડો, આ શાહિદીને છોડો. કઈ મુખ્ય શાહિદી છે? આપણા દિલે ગવાહી આપી છે. આપણા દિલે ગવાહી આપી છે. આપણી આત્મે ગવાહી આપી છે. મોટામાં મોટી શાહિદી આ છે. મોટામાં મોટી ગવાહી આપશે આ છે. આના કરતા બીજી વિશેષ ગવાહી ક્યાં ખોરશો? અને એ ગવાહી આપી છે તો સબ રૂહ અલ્લાહ કહે બોલ, કે જે ધનીએ કહ્યું છે, જે રૂહ અલ્લાહ જે બતાવી રહ્યા છે એ બધી જ ગવાહી આપણા દિલે આપેલી છે. હદીસોમાં એમાં લખેલી છે. સંશય હોય તો આમાં અંદર જોઈ લો. પણ ત્યાં જતા કરતા દિલ ખોલીને જુઓ ને તો બતાવશે. રૂહને તો બધી ખબર છે. તો આપણી રૂહ છે એ ગવાહી આપી રહ્યું છે અને છતાં પણ વિચારો સુંદર સાહેબ. આની પર વિચાર કરો. એમ તને બધું છોડીને આપણા દિલમાં આવે છે તો આપણે આ નાનું બ્રહ્માંડ છોડીને દિલમાં નથી જતા. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. સક સુબે કુછ ના રહી પટ બકા દિए सब खोल दई शाहिदी आया तो हदीसो सो सब रूह अल्लाह कहे बोल, सो सब रूह अल्लाह कहे बोल. बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की, श्री सदगुरु महाराज की, श्री सुंदर साथ. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાનકોટ ધર્મ પ્રણામજી.